डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। તાલીમાર્થી મિત્રો, આજે આપણે પેપર કોડ છે ES 117 સંસ્કૃતનું અધ્યાપન બ્લોક 2 યુનિટ 8 સંસ્કૃત શિક્ષણની વિવિધ પદ્ધતિઓ જેના વિશે અભ્યાસ કરીશું। તો તાલીમાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત શિક્ષણ અગાઉ આપણે વાત કરી હતી કે સંસ્કૃત શિક્ષણનો વ્યાપ વધારવા માટે, એનો વિસ્તાર કરવા માટે અભ્યાસમાં સંસ્કૃત શિક્ષણને વધારે અસરકારક રીતે પ્રસ્તુત કરવું પડશે અને સંસ્કૃત શિક્ષણને વધારે અસરકારક રીતે રજૂ કરવા માટે શિક્ષણની વિવિધ પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો સંસ્કૃત શિક્ષણમાં જે શિક્ષણની પદ્ધતિઓ છે એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું, જેમાં પાઠશાળા પદ્ધતિ, ભાંડારકર પદ્ધતિ, આગમન નિગમન પદ્ધતિ, અનુવાદ પદ્ધતિ અને પ્રત્યક્ષ પદ્ધતિ। તો સંસ્કૃત શિક્ષણની આ પાંચે પદ્ધતિ વિશે આપણે વિગતે ચર્ચા કરીશું। સૌપ્રથમ તો આપણે જોઈએ કે પદ્ધતિ એટલે શું, પદ્ધતિની વ્યાખ્યા શું છે। તો તાલીમાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે શીખવું કે શિક્ષણની પ્રક્રિયા જે છે એ નિરંતર ચાલતી રહેવાની, જીવન પર્યંત સુધી ચાલે છે, પરંતુ શિક્ષણ ઉપર એના આજુબાજુના વાતાવરણની, કુટુંબની, પરિવારની, શાળાની બધાની જ અસર શીખનાર અને શિક્ષણ ઉપર પડે છે અને એ અસર ઉપર શિક્ષણની વિવિધ પદ્ધતિઓની પણ અસરકારક અસર પડે છે। પદ્ધતિ એટલે શું? તો જ્યારે પણ એક શિક્ષક અધ્યાપન કાર્ય શરૂ કરે છે ત્યારે શરૂ કરતાં પહેલાં એના મગજમાં 3 વસ્તુઓનો વિચાર કરી લેવો જોઈએ કે સૌથી પહેલાં એક શિક્ષક એ શું શીખવવા માંગે છે, બીજું એ છે કે તે કેટલું શીખવવા માંગે છે અને ત્રીજું છે કે કેવી રીતે એને શીખવવું છે। હવે આ ત્રણેય બાબતોનો જો શિક્ષક અગાઉથી વિચાર કરી લે તો તે અસરકારક અધ્યાપન કાર્ય કરી શકે। ભાષા કૌશલ્યના શિક્ષણ માટે વિષય વસ્તુને પીરસવાની કળા શિક્ષકની પાસે હસ્તગત હોવી જોઈએ કે ભાષાનું જે જ્ઞાન છે એના માટે કોઈ પણ શિક્ષક પાસે વિષયને કઈ રીતે રજૂ કરવો, વિષય કઈ રીતે વધુ સારી રીતે વિદ્યાર્થી સમજી શકે એ માટેના જે કૌશલ્યો હોય એ એક સારા શિક્ષકમાં હોવા એ ખૂબ જ અનિવાર્ય છે અને એ બધી જ વસ્તુઓની જે કળા છે એને આપણે પદ્ધતિ કહીએ છીએ। કોઈ પણ વિષય વસ્તુને સમજાવવા માટે સૌપ્રથમ તો આપણે વિષય વસ્તુની પસંદગી કરવી જોઈએ, ત્યારબાદ આપણે તે વિષય વસ્તુને કેટલા પ્રમાણમાં, એનો કેટલો જથ્થો છે એ નક્કી કરીને આપણે એને રજૂ કરવો જોઈએ। એ પછી શીખવવામાં કેટલો સમય લાગશે એની પણ એકવાર વિચાર કરીને સમય મુજબ એનું પ્લાનિંગ કરવું જોઈએ, શીખવવાની રીત નક્કી કરવી જોઈએ અને ત્યારબાદ શીખવવા માટેના જે માધ્યમો છે, શીખવવાની રીત છે કે જે પદ્ધતિઓ છે એના વિશે પણ એક શિક્ષકને જ્ઞાન હોવું જોઈએ। હવે આપણે શિક્ષણની, સંસ્કૃત શિક્ષણની જે પદ્ધતિઓ છે એના વિશે વાત કરીશું। તો સૌ પ્રથમ પાઠશાળા પદ્ધતિ કે પ્રાચીન સમયથી જે પદ્ધતિ સૌ પ્રથમ અસ્તિત્વમાં આવી હતી એ છે પાઠશાળા પદ્ધતિ, કે એવું કહેવાય છે કે પાઠશાળા પદ્ધતિ એ જૂનામાં જૂની પદ્ધતિ છે। પાઠશાળા પદ્ધતિને આપણે પંડિત પદ્ધતિ, વ્યાકરણ પદ્ધતિ, આશ્રમ પદ્ધતિ પણ કહીએ છીએ। કંઠસ્થા તુયા વિદ્યા આ પદ્ધતિનો પ્રાણ છે કે મોટા ભાગની વિદ્યા જે છે એ કંઠ દ્વારા કંઠોકંઠ પ્રાપ્ત કરવામાં આવતી। પાઠશાળા પદ્ધતિમાં જે શિષ્યો છે એ ઘરથી દૂર રહીને ગુરુ પાસે આશ્રમમાં રહીને ગુરુકુળમાં રહીને શિક્ષણ પ્રાપ્ત કરતા હતા।
અને મોટાભાગે તેમના શિક્ષણનો વિષય જે છે એ વેદ, વેદાંગ, ઉપનિષદો, ન્યાય, જ્યોતિષ વગેરે વિષયોનું પાઠશાળામાં શિક્ષણ આપવામાં આવતું. આ પદ્ધતિ વિશે ખૂબ જ વિદ્વાન એવા ડૉક્ટર આમટે અને ડાંગરે પણ જણાવે છે કે ધ મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ features of our ancient system was that it was narrow deep rather than shallow wide. કે એમનું કહેવું એવું છે કે પાઠશાળા જે પદ્ધતિ છે એ એટલી ઉચ્ચ કોટીની છે કે એટલા ઉચ્ચતમ એની અંદર વિશિષ્ટતાઓ છે કે આમ જોવા માટે ખૂબ જ સાંકડી અને પહોળી લાગે છે, પણ તેના મૂળ અંદર ઊંડા અને છીછરા છે, એટલે કે એની અંદર ખૂબ જ ગહન જ્ઞાન મેળવી શકાય છે. માટે એમણે આ શિક્ષણને વધારે મહત્ત્વનું કહ્યું છે. સંસ્કૃત શિક્ષણનું ધ્યેય જે છે આજીવિકા રળવાનું નહીં, પરંતુ સા વિદ્યા યા વિમુક્ત, એટલે કે તમામ બંધનોમાંથી મુક્ત કરે એવી વિદ્યા. તો આ જે પાઠશાળા પદ્ધતિ છે તે આ જે નિયમ છે, સિદ્ધાંત છે, એને અનુસરે છે. હવે આ પદ્ધતિના લક્ષણો આપણે જોઈએ કે સૌ પ્રથમ તો પાઠશાળા પદ્ધતિ છે એ ધર્મ અને અધ્યાત્મ પર વિશેષ ધ્યાન આપે છે. આશ્રમ શિક્ષણ મુખ્યત્વે 4 તબક્કાઓનું હતું, જેમાં પ્રથમ તબક્કો હતો શબ્દ રૂપાવલી, ધાતુ રૂપાવલી તથા ઉચ્ચાર શુદ્ધિનો હતો. કે એ સમયે આશ્રમ શાળાના જે વિદ્યાર્થીઓ હતા એને 4 તબક્કામાં શિક્ષણ આપવામાં આવતું. તો સૌ પ્રથમ તો સંસ્કૃત શિક્ષણના જે શબ્દ છે, ધાતુ છે અને ત્યારબાદ ઉચ્ચાર શુદ્ધિ ઉપર વધારે ભાર આપવામાં આવતો હતો. બીજો તબક્કો એ સમાસ ચક્ર અને વિભક્તિ પર ધ્યાન આપવામાં આવતો. અને ત્રીજું છે એ સિવાય અમરકોશના શ્લોક મોઢે કરાવીને શબ્દ ભંડોળમાં વૃદ્ધિ કરાતી, કે કોઈ પણ ભાષાને સમજવા માટે, એને વધારે ઊંડાણથી સમજવા માટે જે તે ભાષાનું શબ્દ ભંડોળ હોવું એ ખૂબ જ અનિવાર્ય છે. ત્રીજા તબક્કામાં હિતોપદેશ, પંચતંત્ર તથા રઘુવંશના સર્ગોનો અભ્યાસ થતો હતો. અને ચોથા તબક્કામાં વ્યાકરણમાં લઘુ કૌમુદી, સિદ્ધાંત કૌમુદી તથા અષ્ટાધ્યાયીનો અભ્યાસ કરવાનો હતો. આ જે શિક્ષણ પ્રણાલી હતી એમાં માત્ર પાયાનું તબક્કાનું જ્ઞાન પૂરું કરી શિષ્ય ન્યાય, વૈશેષિક, સંગીત, વેદાંત, વાસ્તુશાસ્ત્ર, વ્યાકરણ પૈકી કોઈ પણ એક વિદ્યાશાખામાં નિષ્ણાત બનતો હતો. પાઠશાળા પદ્ધતિમાં શિક્ષણ કાર્ય એ સંપૂર્ણ રીતે મૌખિક રહેતું, કે ગુરુ બોલે અને શિષ્ય સાંભળીને એને યાદ રાખતા. શિષ્યોએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓનું કોઈ લેખિત પરીક્ષા સ્વરૂપે મૂલ્યાંકન નહોતું થતું, પરંતુ સભાઓમાં શાસ્ત્રાર્થે જે ચર્ચા કરવામાં આવતી એના દ્વારા શિષ્યનું મૂલ્યાંકન કરવામાં આવતું. શિષ્ય અભ્યાસ કર્યા પછી સ્વગૃહે પાછો ફરતો. આ પદ્ધતિમાં કઠોર પરિશ્રમનું આગવું સ્થાન છે, કે પાઠશાળા પદ્ધતિમાં અભ્યાસ શિક્ષણ દરમિયાન ઇતર જે પ્રવૃત્તિ હોય એ પણ વિદ્યાર્થીઓને શીખવવામાં આવતી. શિક્ષણ નિઃશુલ્ક હતું. અભ્યાસાંતે ગુરુ દક્ષિણા અપાતી હતી. આ શિક્ષણમાં મોટા ભાગે મહત્વનો જોગ એ વિદ્યાર્થીઓના ચારિત્ર્યને ઘડતર કરવાનું હતું. પ્રશ્નોત્તરી દ્વારા શંકા નિવારણ થતું હોવાથી શિષ્યોની મૌખિક અભિવ્યક્તિ ખીલતી હતી. કે પાઠશાળા જે પદ્ધતિ છે એમાં મોટાભાગનો બધો જ વ્યવહાર એ મૌખિક રીતે થતો હતો, શિષ્ય અને ગુરુ વચ્ચેના સંવાદ દ્વારા. ત્યારબાદ દરેકની જેમ વિશેષતા હોય છે અને મર્યાદાઓ પણ હોય છે, તેવી જ રીતે આ પદ્ધતિની પણ કેટલીક મર્યાદા છે. તે આપણે જોઈએ કે શિક્ષણનું માધ્યમ સંસ્કૃત હોવાથી વર્તમાન સંજોગોમાં આ પદ્ધતિ ચાલી શકે નહીં, કેમ કે મોટાભાગનો બધો જ વ્યવહાર સંસ્કૃત ભાષામાં થાય છે અને વર્તમાન સમયમાં જે વિદ્યાર્થીઓ છે એ સંસ્કૃત ભાષામાં સંપૂર્ણ રીતે પોતાનો વ્યવહાર કરી શકતા નથી. બીજું છે આરંભથી અંત સુધી વિદ્યાર્થીએ ગુરુ પાસે રહેવાનું હોવાથી વર્તમાન સમયમાં શક્ય નથી. વિવિધ વિષયો ક્ષેત્રોનું તલસ્પર્શી જ્ઞાન આપી શકે તેવા શિક્ષકો મળવા મુશ્કેલ છે. ચોથી મર્યાદા છે કે હાલ આપણે સંસ્કૃત શિક્ષણ વૈકલ્પિક હોવાથી સમય મર્યાદા આડે આવે છે. કંઠસ્થીકરણ, ટેપ રેકોર્ડર અને વીસીડીના જમાનામાં શક્ય નથી. આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓની વિશિષ્ટ શક્તિઓના વિકાસની શક્યતા ઓછી રહેલી છે.
વર્ગખંડમાં આ પદ્ધતિ કામના સંજોગોમાં અસફળ રહે છે. બધો જ વ્યવહાર સંસ્કૃત ભાષામાં હોવાથી આ પદ્ધતિ એ ક્યારેક આપણને નીરસ લાગે છે. આ જે પદ્ધતિ છે એ વિષય શિક્ષણના જે સિદ્ધાંતો છે એની સાથે બંધ બેસતી નથી. ત્યારબાદ છે ભાંડારકર પદ્ધતિ. તો ભાંડારકર પદ્ધતિની આપણે વાત કરીએ તો ઈસવીસન 1870માં વ્યાકરણાચાર્ય ડૉક્ટર રામકૃષ્ણ ગોપાલ ભાંડારકરે વ્યાકરણ નામના 2 પુસ્તકો તૈયાર કર્યા હતા, જેમાં સંસ્કૃત વ્યાકરણને શીખવવાનો ચોક્કસ આકાર પરિપક્વ અભ્યાસો માટે આવતો હતો. આ પદ્ધતિ એક પ્રૌઢ પદ્ધતિ હતી. વ્યાકરણ અને અનુવાદ પર આધારિત આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત બની હતી. ખાસ કરીને 13 થી 16 વર્ષના જે વિદ્યાર્થીઓ છે એમને લક્ષ્યમાં રાખીને ભાંડારકર પદ્ધતિ એ વિદ્યાર્થીઓને વ્યાકરણનું વધારે જ્ઞાન આપવા માટે જે બાબત છે એની ઉપર એમણે વધારે ભાર મૂક્યો છે. ભાંડારકર પદ્ધતિના આપણે લક્ષણો જોઈએ તો આ પદ્ધતિમાં સંસ્કૃત શિક્ષણનો આરંભ વ્યાકરણથી થતો હતો. વ્યાકરણના ઝીણામાં ઝીણી બાબત પર ચોકસાઈપૂર્વક કાળજી લેવાતી હતી. દરેક પાઠ એ અલગ અલગ વિભાગમાં વહેંચાયેલો હતો. એક વ્યાકરણ વિભાગ, સંસ્કૃત વાક્યોનું અંગ્રેજીમાં રૂપાંતર, અંગ્રેજી વાક્યોનું સંસ્કૃતમાં રૂપાંતર, શબ્દકોશ. આ પદ્ધતિથી વિદ્યાર્થીઓ વ્યાકરણના નિયમો અને જ્ઞાનનું દઢીકરણ કરતા હતા. સંધિના નિયમો તેમજ પહેલો ગણ તથા બીજા ગણના નિયમો તેમજ કાળવાચક પ્રત્યયોના નિયમો જ આપી દેવાયા હતા. આ પદ્ધતિ મુજબ સરળ પરથી કઠિન અને મૂર્ત પરથી અમૂર્ત જેવા શિક્ષણ સૂત્રો પર આ પદ્ધતિ રચાયેલી હતી. વ્યાકરણનો તલસ્પર્શી અભ્યાસ થઈ શકતો હતો. વિદ્યાર્થી ભાષા સારી રીતે સમજી શકતા હતા, કારણ કે કોઈ પણ ભાષાનો મુખ્ય આધાર એ એના વ્યાકરણ ઉપર હોય છે. અને જ્યારે વિદ્યાર્થી વ્યાકરણને સારી રીતે સમજે છે ત્યારે એક ભાષાને વધારે સારી રીતે સમજી શકે છે. માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ ખૂબ અનુકૂળ હતી, કારણ કે સંસ્કૃત શિક્ષણ માધ્યમિકમાંથી શરૂ થાય છે ત્યારે વિદ્યાર્થીઓને વ્યાકરણને ધ્યાનમાં રાખીને જે મુજબનું શિક્ષણ આપવામાં આવતું એ મુજબ જોતા આ પદ્ધતિ માધ્યમિક શિક્ષણના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી હતી. પ્રત્યેક પાઠ સ્વતંત્ર અને સંપૂર્ણ એકમ હતો. ત્યારબાદ આપણે ભાંડારકર પદ્ધતિની પણ કેટલીક મર્યાદાઓ જોઈએ કે આ જે પદ્ધતિ છે એ વ્યાકરણને લગતી છે, માટે વ્યાકરણ એ આમ જોવા જઈએ તો એના સ્વરૂપની દ્રષ્ટિએ થોડો અઘરો છે. માટે જે મંદ બુદ્ધિના બાળકો છે એ આ પદ્ધતિથી અભ્યાસ કરી શકતા નથી. બીજું એ કે મૌખિક કાર્ય તરફ ધ્યાન અપાતું નહોતું, કારણ કે વ્યાકરણને સમજાવવા માટે શિક્ષકે વધારે ને વધારે પોતાની જાતને આગળ રાખવી પડે અને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે મૌખિક કાર્ય થોડું ઓછું થાય છે. વ્યાકરણનો અતિરેક વિદ્યાર્થીઓને ક્યારેક બોજારૂપ લાગે છે. સાહિત્ય તત્વની ઉપેક્ષા થતી હોય છે કે માત્ર વ્યાકરણ ઉપર જ ભાર આપવાને કારણે સાહિત્યની જે અલગ અલગ કૃતિઓ હોય છે, એના વિવિધ ગદ્ય પદ્ય સાહિત્ય છે એના પ્રત્યે થોડી ઉપેક્ષા સેવાતી હોય એવું લાગે છે. વ્યાકરણ સિવાયના અંગો તરફ ધ્યાન ન અપાતું, એટલે કે વાર્તા છે, સંવાદ છે, મુખપાઠ છે, સુભાષિતો છે વગેરે શરૂઆતમાં પુસ્તકના આરંભે નહોતા. ત્યારબાદ આ પદ્ધતિ એ કેટલીક વાર મનોવૈજ્ઞાનિક લાગતી નથી. અને હાલ જે સંસ્કૃત વિષયને ભણાવવા માટેના જે તાસ આપેલા છે એ મુજબ અઠવાડિયાના 3 તાસ એ ઓછા પડે છે. વિદ્યાર્થીઓમાં નીરસતા વ્યાપતી હતી, અરુચિ પણ પેદા થતી હતી. આ પદ્ધતિ એ વિદ્યાર્થી કેન્દ્રી ન બની શકી. હવે ત્રીજી પદ્ધતિ છે અનુવાદ પદ્ધતિ. તો તાલીમાર્થી મિત્રો, આ જે પદ્ધતિ છે એ સંસ્કૃત શિક્ષણ માટે ખૂબ જ અસરકારક રહી હતી, કારણ કે અનુવાદ પદ્ધતિમાં મુખ્ય આશય સંસ્કૃત શિક્ષણને માતૃભાષામાં કે એનો અનુવાદ કરીને વિદ્યાર્થીઓને શીખવવામાં આવી. માટે વિદ્યાર્થીઓ માતૃભાષાથી અવગત હોવાથી અનુવાદને સમજવાથી સંસ્કૃતને વધારે સારી રીતે સમજે છે. તો આજે આપણી જે શિક્ષણ પ્રણાલી છે એમાં આ પદ્ધતિ વધુ પ્રચલિત છે.
નવી ભાષા શીખવવા માટે માતૃભાષાનું શિક્ષણનું પ્રત્યક્ષ માધ્યમ બનાવીને શિક્ષણ કાર્ય કરવાની પદ્ધતિ એટલે અનુવાદ પદ્ધતિ. આમાં વર્ગ વ્યવહાર માતૃભાષામાં ચાલે છે અને કેટલાક પરોક્ષ પદ્ધતિ કે વ્યાકરણ અનુવાદ પદ્ધતિ તરીકે પણ ઓળખાવે છે. અનુવાદ પદ્ધતિના લક્ષણો જોઈએ તો વ્યાકરણના નિયમોનું શિક્ષણ આપી સંસ્કૃતનો માતૃભાષામાં અને માતૃભાષાનો સંસ્કૃતમાં અનુવાદ કરવામાં આવે છે. કે તાલીમાર્થી મિત્રો જુઓ, વિદ્યાર્થીને એની માતૃભાષામાં સમજાવવામાં આવે છે અને ત્યારબાદ માતૃભાષામાંથી સંસ્કૃતમાં અને સંસ્કૃતમાંથી માતૃભાષામાં, માટે વિદ્યાર્થી બંને ભાષાઓથી પરિચિત થાય છે. વાંચન અને લેખન કૌશલ્યને મહત્વ અપાય છે. વિદ્યાર્થીનું શબ્દ ભંડોળ વધે છે. જ્ઞાત તરફથી અજ્ઞાતના સિદ્ધાંત પર આધારિત આ પદ્ધતિ એ મનોવૈજ્ઞાનિક છે. સરળ પરથી કઠિનના સિદ્ધાંતથી વિદ્યાર્થી માટે અર્થગ્રહણ સરળ બને છે. વિદ્યાર્થીની અનુવાદ કરવાની ક્ષમતા વિકસે છે. અનુવાદ દ્વારા વાક્ય રચના સરળતાથી સમજાય છે. આ પદ્ધતિ એ અનુમાન, સરખામણી અને નિરીક્ષણની ટેવ પડે છે. ગોખણપટ્ટીનું ભારણ ઘટે છે, કારણ કે વિદ્યાર્થી પોતાની માતૃભાષામાં સમજે છે અને પછી બોલે છે, માટે પોતાની જ ભાષામાં સમજેલી વસ્તુને એને ગોખવાની જરૂર પડતી નથી અને જે પણ યાદ રાખે છે એ સમજી વિચારીને યાદ રાખે છે, માટે ગોખણપટ્ટીનો અહીં અવકાશ નથી. બીજું કે આ પદ્ધતિ જે છે એ જે ભણવામાં નબળા વિદ્યાર્થીઓ છે એમના માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. ત્યારબાદ માતૃભાષાનું માધ્યમ હોવાથી વિદ્યાર્થીની સમય શક્તિનો બચાવ થાય છે. વ્યાકરણના વિષયોને આધારે વિદ્યાર્થીઓ પોતાની ભૂલો જાતે સુધારી શકે છે. આ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ છે કે અનુવાદને કારણે જે ભાષાનું મૂળ સૌંદર્ય હોવું જોઈએ એ નાશ પામે છે. બીજું એ કે ભાષાને પોતાનો સંદેશ હોય છે. જેમ કે સંસ્કૃતમાં આપણે કોઈ પંક્તિ બોલીએ છીએ, બરાબર, સા વિદ્યા યા વિમુક્તે, તો એ સંસ્કૃત ભાષામાં આપણે એને બોલીએ છીએ તો એનું એક અલગ જ સૌંદર્ય હોય છે. પણ જ્યારે આપણે એનું ગુજરાતીમાં ભાષાંતર કરીએ છીએ અને એને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે તેનું જે સૌંદર્ય છે એ નાશ પામે છે. માતૃભાષાના જ્ઞાનની ઉણપથી અન્ય ભાષાના જ્ઞાનમાં ઉણપ આવે છે. ક્યારેક એવું બને કે વિદ્યાર્થીને પોતાની માતૃભાષાનું પૂરતું જ્ઞાન ન હોય, માટે સારી રીતે સમજી શકતું નથી અને એના લીધે સંસ્કૃતને પણ એ સારી રીતે સમજી શકતું નથી. તો એ પણ ધ્યાન એક શિક્ષકે રાખવાની જરૂર છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ વ્યાકરણના નિયમ બંધનના કારણે નવીન શબ્દો કે શૈલીનો ઉપયોગ નથી કરી શકતા. વિદ્યાર્થીઓ વ્યાકરણની નબળાઈઓને કારણે સમજ્યા વગર ક્યારેક ગોખણપટ્ટી કરી નાખે છે. વિદ્યાર્થીઓ અનુવાદ પર ધ્યાન આપે છે અને વ્યાકરણ પ્રત્યે અવગણના દર્શાવે છે. ભાષાની જે સ્વાભાવિકતા હોય છે તે આ પદ્ધતિમાં જળવાતી નથી. ક્યારેક આ પદ્ધતિ એક કૃત્રિમ અને અવૈજ્ઞાનિક હોય એવું પણ લાગે છે. અનુવાદ ઉપરથી શિક્ષણ પ્રાપ્ત કરવાના કારણે શરૂઆતમાં એવું બને કે વિદ્યાર્થીઓની પ્રગતિ દેખાય, વિદ્યાર્થીઓ રસ લેતા હોય એવું દેખાય, પણ આગળ જતાં એવું થાય કે તેમની જે પ્રગતિ છે, તેમનો રસ છે એ ઓછો થતો જાય, પ્રગતિ જે છે એ સ્થગિત થતી જાય છે. ત્યારબાદ જોઈએ આપણે આગમન પદ્ધતિ, કે શિક્ષણ માટે આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ ખૂબ જ અસરકારક અને ઉપયોગી છે. કે આગમન નિગમન પદ્ધતિ ખૂબ જ ઉપકારક છે. બંને એકબીજાની પૂરક છે. બંનેના સમન્વયથી વ્યાકરણ શિક્ષણ એ ખૂબ જ અસરકારક રીતે શીખવી શકાય છે. કે તાલીમાર્થી મિત્રો, વ્યાકરણ શીખવવા માટે આગમન નિગમન પદ્ધતિ એ ખૂબ જ અસરકારક સાબિત થઈ છે. કારણ કે આગમન પદ્ધતિ એટલે શું, તો એ પહેલાં સમજીએ આપણે કે આગમન પદ્ધતિમાં વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને આપણે વિવિધ એક્ઝામ્પલ આપીએ છીએ અને ઉદાહરણો દ્વારા અનુભવો આપીને કોઈ નિયમ, ખ્યાલ, સિદ્ધાંત તારવવામાં આવે છે તેને આપણે આગમન પદ્ધતિ કહીએ છીએ. હવે આગમન પદ્ધતિના કેટલાક લક્ષણો જોઈએ કે આ જે પદ્ધતિ છે એના તર્કના પાયા પર રચાયેલી છે. કે જો અહીં તાલીમાર્થી મિત્રો આપણે વિદ્યાર્થીઓની સામે ઉદાહરણ રજૂ કરીએ છીએ, વિદ્યાર્થી એ ઉદાહરણને સમજે છે, મનન કરે છે અને એના ઉપરથી એનો જે નિયમ છે, સિદ્ધાંત છે, ત્યાં સુધી એ પહોંચે છે. કે જો વિશિષ્ટ તરફથી સામાન્ય પર વિદ્યાર્થીઓને દોરી જાય છે,
મૂર્ત પરથી અમૂર્ત તરફ દોરી જાય છે. વિદ્યાર્થી કેન્દ્રી બનતી હોવાથી વ્યાકરણ શિક્ષણ અસરકારક બને છે. કે આ જે પદ્ધતિ છે એ સંપૂર્ણપણે વિદ્યાર્થી કેન્દ્રી છે. કારણ કે ઉદાહરણના જવાબ માટે, ઉદાહરણની રજૂઆત માટે વિદ્યાર્થીઓને આપણે શિક્ષણ પ્રક્રિયામાં સામેલ કરવા પડે. માટે વિદ્યાર્થી કેન્દ્રી આ પદ્ધતિ છે. નિગમન પદ્ધતિની ભૂમિકા તૈયાર કરે છે. કે આગળ આપણે જોઈશું કે જેમ આગમન પદ્ધતિમાં ઉદાહરણ પરથી આપણે નિયમ પર જઈએ છીએ, તેવી જ રીતે નિગમન પદ્ધતિ પણ નિયમ પરથી આપણે ઉદાહરણ પર જઈએ. માટે આ બંને જે પદ્ધતિ છે એ એકબીજાને સમન્વય છે, પૂરક છે. હવે આ પદ્ધતિમાં ગોખણપટ્ટીની અવકાશ નથી, કારણ કે વિદ્યાર્થીઓ ઉદાહરણો પરથી સમજે છે અને જવાબ આપે છે. માટે અહીં ક્યાંય એમને ગોખણપટ્ટી કરવાની જરૂર નથી. શિક્ષક વિદ્યાર્થી વચ્ચે સૌથી વધારે આત્મીયતા વધે છે, કારણ કે આ પદ્ધતિમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સંકલન હોવું જોઈએ, પ્રત્યાયન થવું જોઈએ, તો જ આ પદ્ધતિ એ સફળ થઈ શકે. શિક્ષણના સિદ્ધાંતો પર રચાયેલી આ પદ્ધતિ સંપૂર્ણપણે મનોવૈજ્ઞાનિક છે. કઠિન બાબતો વિદ્યાર્થીઓ સરળતાથી શીખી શકે છે. આ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ જોઈએ. કે આ પદ્ધતિમાં જે સમય છે એ ખૂબ જ વધુ માંગે છે, કારણ કે એક પછી એક ઉદાહરણો બાદ આ પદ્ધતિમાં નિયમને સાબિત કરવાનો હોય છે. માટે ક્યારેક સમય વધુ માંગી લે છે. વ્યાકરણ સિવાયના જો એકમો હોય, ગદ્ય હોય કે પદ્ય હોય, એને સમજાવવામાં મુશ્કેલી ઊભી થાય છે. કે આ પદ્ધતિ દ્વારા એ ગદ્ય અને પદ્યને સમજાવી શકતા નથી, એમાં થોડી મુશ્કેલી લાગે છે. પૂરતા ઉદાહરણ જો ન મળે તો આ પદ્ધતિની ખૂબ જ મર્યાદા બની રહે છે, કારણ કે આ પદ્ધતિ એ ઉદાહરણ ઉપર અવલંબિત છે. તો શિક્ષક પાસે વિષયને અનુરૂપ ઉદાહરણ હોવા એ ખૂબ જ અનિવાર્ય બાબત છે. વિદ્યાર્થી દ્રષ્ટાંતોનું ખોટું અર્થઘટન કરે તો તેને સમજવાનો નિરર્થક સમયનો વ્યય થાય છે. તો કેટલીક વાર એવું બને છે કે શિક્ષક જ્યારે આગમન પદ્ધતિથી વિદ્યાર્થીઓને કોઈ નિયમ કે સિદ્ધાંત સમજાવવા માગે છે, ત્યારે નિયમને અનુરૂપ ઉદાહરણ લેવામાં ક્યારેક ભૂલ થઈ જાય, અથવા તો વિદ્યાર્થી એ ઉદાહરણને યોગ્ય રીતે સમજ્યું ન હોય તો તેનું અર્થઘટન યોગ્ય થતું નથી. શિક્ષક પક્ષે આ પદ્ધતિમાં ખૂબ જ તૈયારીની જરૂરી છે. કે આમાં એને ખૂબ જ તૈયારી કરવી જોઈએ, પોતાની ધીરજ પણ રાખવી જોઈએ, કારણ કે ઉદાહરણ પરથી ઉદાહરણ પર જવાનું છે, વિદ્યાર્થીઓ પાસેથી જવાબ મેળવવાના છે. માટે પોતાના નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવા માટે વિદ્યાર્થી પાસેથી જવાબ લેવા માટે એક શિક્ષક પાસે ધીરજ હોવી એ ખૂબ જ અનિવાર્ય છે. ત્યારબાદ આપણે જોઈએ નિગમન પદ્ધતિ. કે આ પદ્ધતિમાં આગમન પદ્ધતિથી વિરુદ્ધ પ્રક્રિયા છે. કે જેમ આગમન પદ્ધતિમાં આપણે ઉદાહરણ પરથી નિયમ પર જતા હતા, તેવી રીતે નિગમન પદ્ધતિમાં નિયમ પરથી ઉદાહરણ તરફ જઈએ છીએ. કે આમાં સામાન્ય પરથી વિશિષ્ટ પર, અમૂર્ત પરથી મૂર્ત તરફ વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે. નિયમ કે સિદ્ધાંત કે ખ્યાલ આપીને તેની ચકાસણી વિવિધ ઉદાહરણો દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ ઉદાહરણને આધારે નિયમ, ખ્યાલ કે સિદ્ધાંતની સત્યતા પારખતા શીખે છે. સ્વીકારેલ નિયમ, ખ્યાલ કે સિદ્ધાંત પરથી તેના સત્યતા ઉદાહરણોને આધારે તપાસાય ત્યારે નિગમન પદ્ધતિ બને છે. ત્યારબાદ આ પદ્ધતિના લક્ષણો જોઈએ. કે આ પદ્ધતિ જે છે એ ટૂંકી અને ઝડપી પદ્ધતિ છે. પુનરાવર્તન અને દઢીકરણના પાયા પર આ પદ્ધતિનું ચણતર થયું છે. આગમન પદ્ધતિ જ્યાં પૂરી થાય છે ત્યાં નિગમન પદ્ધતિનો આરંભ થાય છે. જ્ઞાન પ્રાપ્તિ ઝડપી બને છે, કારણ કે પહેલા નિયમ અને પછી દ્રષ્ટાંતો અપાય છે. આ પદ્ધતિ એ ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓ માટે વધુ ઉપયોગી છે. નિયમો, સિદ્ધાંતો કે ખ્યાલો યાદ રાખવાથી વિદ્યાર્થીઓની સ્મૃતિ કેળવાય છે, તેમની યાદશક્તિમાં વધારો થાય છે. આગમન પદ્ધતિની મર્યાદા દૂર કરી શકાય. મર્યાદા જોઈએ આ પદ્ધતિની. કે આરંભમાં જ નિયત સિદ્ધાંત કે ખ્યાલ આપી દેવાય, જેથી કેટલાક અમૂર્ત ખ્યાલો, સિદ્ધાંતો, નિયમો વિદ્યાર્થીને સમજવામાં ખૂબ જ મુશ્કેલ બને છે. શિક્ષણ એ યાંત્રિક બને છે. ગોખણપટ્ટી મહત્વનું સ્થાન પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થીઓની તર્કશક્તિ અને વિચારશક્તિ વિકાસની તક ઓછી મળે છે. અભ્યાસના બધા મુદ્દાઓ આ પદ્ધતિથી આપણે શીખવી શકતા નથી.
આગમન પદ્ધતિની જેમ આ પદ્ધતિને આપણે મનોવૈજ્ઞાનિક પણ ન કહી શકાય, પરંતુ આગમન પદ્ધતિની નિયમ, સિદ્ધાંત કે ખ્યાલ તારવીને પછી વિદ્યાર્થીઓ પાસે નવા ઉદાહરણો કે દ્રષ્ટાંતો પામવામાં આવે તો આગમન નિગમન બંને પદ્ધતિઓનો સુભગ સમન્વય થાય અને સંસ્કૃતનું શિક્ષણ એ ખૂબ જ અસરકારક બની શકે. સંસ્કૃત વ્યાકરણના શિક્ષણ માટેના આવો સુભગ સમન્વય શિક્ષક પાસે ખૂબ જ તૈયારી, મહેનત અને ધીરજ માંગી લે તેવો હોય છે. હવે છેલ્લી પદ્ધતિ જોઈએ કે પ્રત્યક્ષ પદ્ધતિ. ડૉક્ટર રાઉઝ અને અપ્લેટને સાથે મળીને ગ્રીક તથા લેટિન ભાષા શીખવા માટે હાથ ધરેલા સંશોધનો પરથી ભારતમાં એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ મુંબઈમાં પ્રાધ્યાપક વીપી બોકીલે સંસ્કૃત ભાષા શીખવવા આ પદ્ધતિ અપનાવી જોઈ હતી. અંગ્રેજી શીખવવા માટે વર્ષો પૂર્વે આ પદ્ધતિનો ઉપયોગ થયો હતો. આમાં મૌખિક કાર્ય પર ભાર મૂકવામાં આવે છે. આ પદ્ધતિ એ અનુવાદ પદ્ધતિથી સાવ વિપરીત છે. સંસ્કૃત વાર્તાલાપ દ્વારા શીખવવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પાઠ્યપુસ્તક એ સંસ્કૃતમાં જ વર્ગ વ્યવહાર થતો હોવાથી સંવાદો અને વાર્તાલાપ દ્વારા સંસ્કૃત વાતાવરણ ઊભું થાય છે. કે દાખલા તરીકે શબ્દ રજૂ કરવાનો હોય તો પોપટનું ચિત્ર બતાવી અયમ સુખ કહીને સમજાવવામાં આવે છે. તેવી આ પદ્ધતિને આપણે પ્રત્યક્ષ પદ્ધતિ કહીએ છીએ કે આમાં પ્રત્યક્ષ કોઈ વસ્તુને બતાવીને અને એનો સંસ્કૃત ભાષામાં શબ્દ પ્રયોગ કરીને વિદ્યાર્થીને સંસ્કૃત ભાષા શીખવવાનો પ્રયાસ કરવામાં આવે છે. લક્ષણો જોઈએ કે આ પદ્ધતિ વિદ્યાર્થીઓને પહેલાં બોલતા કરે છે અને ત્યાર પછી લખતા કરે છે. મૌખિક અભિવ્યક્તિ દ્વારા શબ્દભંડોળની વૃદ્ધિ કરાવવામાં આવે છે. પછી વાંચન આવતું હોવાથી અર્થગ્રહણ એ સરળ બને છે. વ્યવહાર પૂરતું જ વ્યાકરણ જ્ઞાન અપાય છે. સીધો સંસ્કૃતનો જ પરિચય કરાવવામાં આવે છે. દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ દ્વારા અને ચિત્રો દ્વારા શબ્દોનો વિશેષ પરિચય કરાવવામાં આવે છે. ક્યારેક શબ્દો કે વિષયવસ્તુની રજૂઆત હાવભાવ કે અન્ય આંગિક ચેષ્ટા દ્વારા કરવામાં આવે છે. સંસ્કૃત ભાષાનું શિક્ષણ ભાષાના એકમ વાક્યથી થાય છે. શિક્ષણ પ્રક્રિયા એ આ પદ્ધતિમાં ખૂબ જ જીવંત બને છે. વિદ્યાર્થી સંસ્કૃત બોલતો થઈ જાય છે. વિદ્યાર્થી ભાષા અને સાહિત્યનો આસ્વાદ માણી શકે છે. ત્યારબાદ આની મર્યાદા જોઈએ કે હાલના સંજોગોમાં સંસ્કૃતને શિક્ષણનું માધ્યમ બનાવવું એ શક્ય નથી. હાલમાં મળતા ઓછા તાસથી આ પદ્ધતિ દ્વારા આપણે શિક્ષણ કાર્ય કરી શકતા નથી. વ્યાકરણના જે બધા અંગો છે એ આ પદ્ધતિથી શીખવી શકાતા નથી. વ્યક્તિગત ધ્યાન એ આપી શકાતું નથી. માત્ર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને જ લાભ થાય છે. સાધારણ વૃદ્ધિ ધરાવતા બાળકો માટે આ પદ્ધતિ એ બિનઉપયોગી છે અને શિક્ષણની જે ગતિ છે એ અવરોધાય છે. કથનને પ્રાધાન્ય આપતું હોવાથી વિદ્યાર્થીઓ ગંભીર શ્રોતાઓ જ બની રહે છે. સંસ્કૃત પદ્ય વિભાગનો આસ્વાદ વિદ્યાર્થીઓ માતૃભાષાના આધાર વિના કરી શકતા નથી. સંસ્કૃત શિક્ષણ માટે આ પદ્ધતિ એ ઉપયોગી પુરવાર થતી નથી. કેટલીક વાર હાસ્યાસ્પદ પણ નીવડે છે. હાલના સંજોગોમાં આ પદ્ધતિ એ વર્ગ વાતાવરણને અનુકૂળ નથી. આ પદ્ધતિમાં કેટલીક વાર કૃત્રિમતા પણ આવી જવાની શક્યતા છે. તો આમ આ જે બધી જ પદ્ધતિ છે એ દરેક પદ્ધતિની પોતાની આગવી વિશિષ્ટતા છે. સમયે સમયે દરેક પદ્ધતિનું મહત્ત્વ બદલાતું રહ્યું છે. જેમ પાઠશાળા પદ્ધતિ ખૂબ જ પ્રાચીન છે, જેમાં એ સમયની જે પ્રણાલી હતી એ મુજબ એ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું. જ્યારે આજે માધ્યમિક શાળાઓમાં આ પદ્ધતિ ન ચાલી શકે છતાં તેમાં ગુણવત્તા તો છે જ. વિદ્યાર્થી આ પદ્ધતિ દ્વારા વિષયનો નિષ્ણાત બનતો. ભાંડારકર પદ્ધતિમાં આપણે અગાઉ જોઈએ એમ વ્યાકરણ ઉપર વધારે ભાર આપવામાં આવતો હતો. માટે ભાષાનું શિક્ષણ અપાતું હોવાથી સમાજના નીચલા સ્તરના વિદ્યાર્થીઓ માટે પણ આ પદ્ધતિ ન ચાલી શકે. જ્યારે નવા યુગના સંસ્કૃત ભાષા વૈકલ્પિક કે અન્ય ભાષા બની હોવાથી વિદ્યાર્થીઓને માટે શાળામાં જે સમય ફાળવવામાં આવે છે તે ઓછો હોવાથી વિદ્યાર્થીઓનો વિચાર પણ કરવો પડે. વિદ્યાર્થીઓને સરળ અને રસમય પડે તેવી પદ્ધતિનો ઉપયોગ કરવો રહ્યો. આથી અનુવાદ પદ્ધતિ વિના ચાલી શકે એમ નથી. માત્ર જોવાનું એ રહે છે કે વ્યાકરણનો અતિરેક ન થઈ જાય. ભાષા શિક્ષણને પણ નુકસાન થવું જોઈએ નહીં. એવું જ આપણે પ્રત્યક્ષ પદ્ધતિનું છે કે સંસ્કૃતમાં સંવાદ કે વાતચીત આજના સંજોગોમાં શક્ય નથી.
તેથી સંસ્કૃત ગદ્ય પદ્ય અને વ્યાકરણના શિક્ષણ માટે વિવિધ પદ્ધતિઓનો સમન્વય જરૂરી છે. માટે આ સમગ્ર પદ્ધતિઓને જોતા આજના સમયમાં અનુવાદ પદ્ધતિ તેમજ આગમન નિગમન પદ્ધતિ એ બધાનું સમન્વય કરીને આપણે સંસ્કૃત શિક્ષણ આપી શકીએ છીએ. તાલીમાર્થી મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. પહેલો છે કે વિવિધ ઉદાહરણો દ્વારા અનુભવો આપીને નિયમો કે સિદ્ધાંત તારવવામાં આવે તેને કઈ પદ્ધતિ કહે છે. બીજો છે કે પ્રત્યક્ષ પદ્ધતિ એટલે શું. અને ત્રીજો છે કે આપના માટે સંસ્કૃત શિક્ષણની અસરકારક પદ્ધતિ કઈ છે અને તેના કારણો જણાવો. તો તાલીમાર્થી મિત્રો આજે આપણે સંસ્કૃત શિક્ષણની જે વિવિધ પદ્ધતિઓ છે એના વિશે વિગતે અભ્યાસ કર્યો. આપ સૌ શિક્ષણની જે વિવિધ પદ્ધતિ છે એનાથી પરિચિત થયા હશો. હવે પછીના લેક્ચરમાં એક નવા જ મુદ્દા સાથે આપણે ફરી મળીશું. ધન્યવાદ. स्वाध्यायः परमः